શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળ વક્રથી માર્ગી બની મિથુન રાશિમાં રહે છે, જે તમારી શનિની અધિપત્યવાળી કુંભ રાશિ માટે કેવું ફળ આપનારા થશે, તેમજ તમારી કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં એ તમે કેવી રીતે જોશો, તેમજ મંગળ દોષનું નિવારણ કરવા માટે તમે શું કરશો, તેના ઉપાય કયા કરશો, તમે કયો મંત્ર જાપ કરશો અને કેટલી સંખ્યામાં મંગળના જાપ કરવાના તે વિશેની માહિતી આપણે જાણીશું. કુંભ રાશિ, અક્ષર ગ. તમારી શનિની અધિપત્યવાળી તમારી રાશિના સ્વામી શનિ છે એવી કુંભ રાશિ માટે મંગળ વક્રથી માર્ગી બનીને મિથુન રાશિમાં, જે તમારી રાશિથી 5મા ભાવથી રહેશે, અહીં તમને મંગળ શુભ ફળ આપશે. અહીંયા અલગ અલગ રીતે તમને સારા એવા લાભ મળી શકે, તમને બધાય સોર્સિસ સારા મળે, કોઈને કોઈ રીતે તમારું જે રોકાયેલું કામ હોય, રોકાયેલા કાર્ય જે હોય ને એ એક પછી એક સોર્ટ આઉટ થાય. અહીંયા તમારે જે પેન્ડિંગમાં વસ્તુ જે હોય એ પણ તમે અહીંયા સારી રીતે એનું સોર્ટ આઉટ કરી શકો, એનો ઉકેલ મેળવી શકો. બીજું 5મું સ્થાન છે સંતાન સુખ, વિદ્યા પ્રાપ્તિ અને સંતાન સુખ. અહીંયા તમને સંતાનની ઉન્નતિથી આનંદ અનુભવાય, સંતાનનું સારું સુખ મળી શકે, તેમજ જે વિદ્યાભ્યાસ કરતા હોય એમને માટે પણ આ સમય સારો રહેશે. અહીંયા વિદ્યાભ્યાસ માટે તમે સારો માહોલ બનાવી શકો, તેમજ તમારું જે ધારેલું ગોલ હોય, જે ધારેલું લક્ષ્યાંક હોય એ તમે પ્રાપ્ત કરી શકો. અહીંયા શારીરિક સુખાકારી તમારી સારી જોવાય, તેમજ સ્થાવર મિલકતમાંથી સારો લાભ તમે મેળવી શકો. તમે કોઈ રોકાણ કર્યું હોય કોઈ મિલકતમાં અથવા કોઈ બી રીતે, એમાંથી તમને સારા એવા લાભો મળી શકે, રોકાણોમાંથી તમે નાણાકીય લાભ મેળવી શકો. તેમજ તમારી સ્થિર રાશિ છે, તમારી જે કુંભ રાશિ છે ને એ સ્થિર રાશિ છે, તેમજ સહનશીલતાવાળી રાશિ છે. જોઈએ કે તમારી કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં, તો એ તમે કેવી રીતે જોશો, તો જન્મકુંડળી તમારી ખોલીને તમે જુઓ કે તમારી જન્મકુંડળીમાં મંગળ 1, 4, 7, 8 અને 12, ફરીથી કહું, મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય તો તમારી કુંડળીમાં મંગળ દોષ ગણાય, તમારી કુંડળી માંગલિક ગણાય. અને જો માંગલિક કુંડળી હોય તો એનો અનુભવ શું થાય, તો લગ્નમાં વિલંબ જોવાય, ઘરમાં ક્લેશ, તણાવ, ગુસ્સો, નાની નાની વાતે ગુસ્સો આવી જાય, અને તમારું લગ્નનું હાના થયા કરે, અને બધી વસ્તુ સારી હોવા છતાં પણ ફાઇનલ યસ ના બને, એનું ફાઇનલ એ વસ્તુ બને નહીં, તો સમજવું કે મંગળ દોષ છે. બીજું, અહીંયા તમારી લોન વધી શકે, ઋણ વધે, કેમ કે મંગળ ઋણ કરતા પણ છે અને ઋણ હરતા પણ છે. બીજું, મિત્રોથી પણ તમારે અહીંયા સંબંધો બગડે, એના મિત્રોની ખામીઓ જોવાની ઈચ્છા થાય, મિત્રોના દોષો જુઓ તમે, ભાઈઓના સંબંધોમાં પણ અહીંયા એની અસર કરે, અને તમારું જે પરાક્રમ છે એમાં પણ એની, કેમ કે મંગળ જે છે ને ભાઈ ભાંડુ અને પરાક્રમના કારક છે. અને જો આવું બધું જો થતું હોય તો તમારે તેનો ઉપાય શું કરવાનું કે જેનાથી મંગળનું શુભ ફળ પ્રાપ્ત થાય, એનું શુભ ફળ મેળવી શકો. તો સૌથી પહેલું તો મંગળ દોષનું નિવારણ કરાવવું જોઈએ, તો નિવારણ રૂપે તમારે મંગળ શાંતિ યજ્ઞ કરાવવો જોઈએ. કેમ કે ભગવદ્ ગીતામાં યજ્ઞને શ્રેષ્ઠ કીધા છે. યજ્ઞ શ્રેષ્ઠ, કેમ કે યજ્ઞથી વરસાદ થાય, વરસાદથી અન્ન થાય, અન્ન ઉગે, અને એ અન્નથી દરેક જીવ સૃષ્ટિનું પોષણ થાય છે, એવું ભગવદ્ ગીતામાં કહેલું છે. તો યજ્ઞ શ્રેષ્ઠ કીધો છે, તો યજ્ઞ કરાવવો જોઈએ, શાંતિ યજ્ઞ. બીજું, લાલ કલરની વસ્તુ મંગળને પ્રિય છે, મંગળનો પ્રિય કલર છે લાલ, લોહી તત્વના કારક છે. તો લાલ કલરની વસ્તુ, ચીજ પદાર્થ જે કંઈ હોય એનું તમારે દાન કરવું જોઈએ. તો ઉદાહરણ તરીકે જુઓ કે લાલ કલરનું વસ્ત્ર તમે દાન કરી શકો, લાલ મીઠાઈ, લાલ કલરની મીઠાઈનું દાન કરી શકો. એ દાન જે બી કરો ને તમે, કોઈ બી ગ્રહોનું કે અથવા કોઈ બી ભવિષ્ય તમે દાન જે કરતા હોય ને, તો એના સાથે દક્ષિણા આપવી જોઈએ. દક્ષિણા વગરનું દાન સફળ થતું નથી. આ રીતે તમારે દાન કરવું જોઈએ. બીજું, તપ કરવું, એટલે તપશ્ચર્યા એટલે ઉપવાસ કરવો, આપણી શરીરની અનુકૂળતા પ્રમાણે મંગળનું વ્રત રાખવું જોઈએ, અને બીજી વખત મીઠું ન ખાવું જોઈએ, લવણ બીજી વખતે મીઠું ન ખાવું જોઈએ, અને મંગળવાર કરવા જોઈએ. બીજું, મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જોઈએ.
અને સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. મંગળવારે જો શક્ય હોય તો લાપસી બનાવો ને, પહેલાં વડીલો બનાવતા હતા ઘરે. મંગળવાર હોય તો ખાસ લાપસી બને, મીઠાઈ. ઘરે લાપસી બનાવી અને ગાયને ખવડાવવી જોઈએ. અથવા તો એ શક્ય ના બને તો રોટલી ભાખરીમાં ગોળ મૂકીને તમે ગાયને ખવડાવી શકો. મંગળવારે બીજું કે માટી ન ખોદવી જોઈએ. કેમ કે મંગળ જે છે ને એ ભૂમિપુત્ર છે. જમીન ઉપર ટચકો ના મારવો જોઈએ. મંગળ ભૂમિપુત્ર છે. એથી ભૂમિ ઉપર ટચકો ના મારવો, ખાડો ના ખોદવો, માટી ન કાઢવી. લગ્નમાં હોય તમે જુઓ, મંડપ મુહૂર્ત હોય ને તો મંગળવારનો દિવસ નથી લેતા. મંગળવારે કેમ કે મંડપ રોપવા માટે માટી કાઢવી પડે, ખોદવું પડે, જમીન ઉપર ટચકો મારવો પડે, એટલે મંગળવારે આપણે મંડપ મુહૂર્ત નથી લેતા. હવે મહત્વનું કે મંગળના જાપ તમે કયા મંત્રના કરશો અને કેટલી સંખ્યામાં કરશો એ વિશે જોઈએ. તો મંગળ માટેનો બીજ મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ સહ ભૌમાય નમઃ. બીજી વાર કહું, ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ સહ ભૌમાય નમઃ. આ મંત્રનો જાપ જાતે કરવો જોઈએ, અથવા તો સમય ન હોય તો કોઈના પાસે આ જાપ આ મંત્રના કરાવવા જોઈએ. હવે કેટલી સંખ્યામાં કરાવવાના? તો 40,000ની સંખ્યામાં આ મંગળના જાપ કરાવવા જોઈએ. આમ મંગળ દોષનું નિવારણ કરવાથી તમારી કુંડલીમાં મંગળ શુભ ફળ આપનારા બની રહેશે. હવે આપણે એમ થાય કે શુભ ફળ કઈ રીતે મળે, આપણને કઈ રીતે ખબર પડશે કે અમને મંગળનું શુભ ફળ મળવા લાગ્યું? તો તમારું સૌથી પહેલી તો અસર એ થાય, જો આ મંગળ દોષ ના હોય અને મંગળ શુભ ફળ આપનારા હોય તો પણ આ તમે અનુભવો, અને આ બધે વિધાન કરો ને ઉપાય, અને એનાથી પણ શુભ ફળ મળવાનું ચાલુ થાય ને, તો તમે શું અનુભવો? તો સૌથી પહેલો તો તમારો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસનો વધારો થાય, આત્મવિશ્વાસ વધે, પોઝિટિવિટી વધે. તમે કોઈ બી રીતે નકારાત્મક તમે વિચારી જ ના શકો, બધું સકારાત્મક રહે. બધું એમ થાય કે બધું સારું, આમ જે વિચારું છું એ જ બધું થઈ રહ્યું છે. બીજું, તમારો ઉત્સાહ, આનંદ, ઉર્જા, જોશ, આ બધામાં વધારો થાય. હતાશા ના રહે. અમુક લોકો નહીં, આમ હતાશ, સવારે ઉઠે ને તો બી હતાશ હોય છે. આમ જાણે જિંદગી નીરસ હોય ને એવું. પણ જ્યારે શુભ ફળ આપે ને મંગળ, એ તરત આમ સ્ફૂર્તિ આપે. એ સ્ફૂર્તિ, જોશમાં વધારો કરે. બીજું, ભાઈઓના સંબંધો સારા રહે. બીજું કીધું કે મિત્રોથી પણ સારું રહે. મિત્રો એટલા બધા હોય ને કે એમ થાય કે ના, મારું આખું જીવનશૈલી જ જુદી છે. એક રાજા જેવી જિંદગી તમે જીવી શકો. તમે પરાક્રમી તમને બનાવે મંગળ. કદાચ તમારો ખેલકૂદમાં તમારો જે હોય, તમારો ખેલકૂદમાં તમારો જો વિષય હોય, તો એમાં પણ જો મંગળ શુભ ફળ આપનારા હોય ને, તો એમાં બહુ સારી ઉન્નતિ કરાવે, સારા મેડલ તમે એમાંથી મેળવી શકો. અને તમને એક પરાક્રમી બનાવે, યોદ્ધા પણ બનાવી શકે મંગળ. બીજું ખાસ તમારી કુંભ રાશિ માટે મંગળ જે છે, જુઓ, કુંભ એટલે સહનશીલતાવાળી રાશિ છે. કોઈ બી તમે લિમિટ સુધી સહન કરી જ શકો છો. ના છૂટકે લિમિટ બહાર જાય ને તો જ તમે ગુસ્સો કરો છો. તો તમારી સહનશીલતાવાળી રાશિ છે, પરોપકારી છે. તો તમારે કદાચ કોઈના ઉપર એવું થાય, આ તકલીફવાળા વ્યક્તિ છે ને મારે હેલ્પ કરવી છે, તો તમારી જન્મકુંડલીમાં જુઓ કે મંગળ 1, 6, 11 અને 12મા સ્થાને છે. 1, 6, 11 અથવા 12મા સ્થાને જો મંગળ હોય, તો કોઈને લેવડ દેવડ રૂપે કોઈ પણ દયાભાવથી ઋણ ન આપવું જોઈએ. કેમ કે હા, તમે આપો, કોઈની તકલીફ હોય તો એનું કામ એ તમે કરી શકો છો, પણ એ નથી મળવાનું પાછું એવી રીતે આપજો. કેમ કે આ સ્થાનમાં જેને મંગળ હોય છે, એને ઋણ આપેલું પાછું મળતું નથી. આવા યોગ ત્યારે એવા બને છે કે ઋણ તમે પરત લઈ શકતા નથી. આપેલી વસ્તુ તમે પાછી મેળવી શકતા, સામેલા વ્યક્તિને પણ પાછું આપવું હોય ને, તો એને પણ એવા યોગ બને છે ને કે તમને પાછું આપી શકતા નથી. તો આવું હોય તો તમારે ખાસ જોઈ લેવાનું. તો આ હતું તમારી કુંભ રાશિ માટે વક્રીથી માર્ગી બનીને મંગળ મિથુન રાશિમાં રહીને ભૂમિપુત્ર મંગળ તમને કેવું ફળ આપશે એનું ફળકથન, જે માર્ગી બનીને તમારી રાશિ માટે કેવું ફળ આપનારા થશે, એને ઉપાય, એના મંત્ર અને કેટલી સંખ્યામાં એ વિશેની માહિતી આપણે જોઈ. નમો નારાયણ.